કાશીમાની કૂતરી વાર્તા. કાશીમાની કૂતરી ગુજરાતી બેસ્ટ સ્ટોરી. કાશીમાની કૂતરી વાર્તા. ગામ સીમાડે ચાલતા રાહત કાર્ય ઉપરથી બપોરિયા રોટલા ખાવા આવેલા ગામના માણસો ખાધું ન ખાધું કરીને વળી પાછા કામ ઉપર ઉપડી ગયા. કાશીમાએ પોતાના બેઉ દીકરાની વહુઓને પણ ખવડાવતાકને સહુની સાથે રવાના કર્યા. રિસેસમાં ઘરે આવેલા 10-8ના 2 પૌત્રોને પણ મુઠ્ઠી મુઠ્ઠી મકાઈની ધાણી આપી કાઢી મૂક્યા. ઉપડી જાઓ, ઘંટ હવે વાગવામાં છે. ને પછી સૂમસામ બની રહેલા વાતાવરણમાં કાશીમાએ કામ કાઢ્યું. લાવ ત્યારે હુંય ગોળ ભાંગીને માટલામાં ભરી દઉં. આ વર્ષે તો જાણે દુકાળ હતો ને ગોળે 12 માસી ખર્ચી રૂપે અધમણ જ લાવ્યા હતા. પણ સારા વર્ષોમાં જ્યારે 2.5-3 મણ ગોળ લાવતા ત્યારે પણ કાશીમાં ઘર ફળીનું લોક સગે વગે થઈ જતું. પછી જ એકાદ વહુની મદદ લઈને ગોળ ભરવા બેસતા હતા કે ન માગે છોકરા યા ના કોઈ ગામ ફળીનું માણસ આવી ચાખી જુએ. પણ કાશીમાએ જેવું રવા ઉપરથી કંતાન ખોલ્યું કે ચોપાડના નેવા આગળ કાબરી કૂતરીએ ડોકું કાઢ્યું. સત્કાર કરતા કાશીમાએ કહ્યું, પણ ખરું, આવી પહોંચ્યા તમે? નગરીને ગમે તેટલી હાડ કરીએ પણ જવાની છે ઓછી છે. એટલે રે, નકર ભોળું જ ફોડી આપીશ જો ઉંબરામાં પેઠી છે તો. કાબરી ભિખારીની જેમ અડધી ચોપાડે 2 પગ ઉપર બેસી ગઈ. એના 6 આંચળ લીલા ચામડાની જેમ લટકી પડ્યા હતા. પેટના પાસા એકબીજાથી ભેટવાની આદામાં હતા. આંખો ઊંડી ઉતરી ગઈ હતી. ભૂખનો માર્યો જીવ જાણે કે પાંપણોમાં આવીને વલવલતો લાગતો હતો. માણસ જ્યારે એકલું હોય છે ત્યારે પણ મનની અંદર કંઈ ને કંઈ ચરવણ ચાલતું હોય છે. તો કાશીમાને તો સામે સાંભળનાર કાબરી હતી. બબડવા લાગ્યા, જાણું છું કે તારા પેટમાં શ્વાસેય નથી, પણ મનેખ જેવા મનેખને જ કપરો કાળ આવ્યો છે, ત્યાં કૂતરા બિલાડાની ક્યાં વાત કરવી? કાશીમાની વાત ધ્યાનપૂર્વક સાંભળવા માગતી હોય તેમ કૂતરી 4 પગ માંડી હળવે હળવે બારણા તરફ પગ ઉપડ્યા. કંતાન પર ચોંટેલા ગોળ વણછોડવા વળેલા કાશીમાનું એ તરફ ધ્યાન જતાં વળી એને પડકારી, જો હા કાબરી, આજ તારું આવી બન્યું એમ નક્કી જાણજે. માનતી નથી પણ. કાબરીને જબાન હોત તો કહેત કદાચ, તમે મને ઉંબર ઓળંગવાની ના પાડી છે ને. કાશીમાં, આટલે તો બેસવા દો ને. હુકમ માનતી હોય એ રીતે ઉંબર લગોલગ બહારની બાજુએ વળી પાછી 2 પગ ઉપર બેસી ગઈ. કાશીમાં અત્યારે ચીડાયેલા ના હોત તો એમને જરૂર થાત. બારણાની વચ્ચોવચ ઠેકડે બેઠેલી લાગે છે કેવી મૂઈ. સફેદ અને કાળા રંગની કાબરી હતી, પણ રૂપાળી પાછી. કાશીમાએ તેની દયામણી આંખો જોઈને વળી કહ્યું, અહીં બેસીને ટટડ્યા વગર ફળી બહાર નીકળીને વાળ્યો ધંધોળ તે કાંકે મળે. તે દન બટકું રોટલો તને નાખ્યો ત્યારે ભણેલો ભાઈ શું કહેતો તો ભૂલી ગઈ?
કાશીમાનો 20 વર્ષનો દીકરો 5 ચોપડી ભણ્યો હતો ને કાશીમાં એને ભણેલો કહીને સંબોધતા હતા. આ સાથે કાશીમાને મહિના પર બનેલો આ પ્રસંગ યાદ આવ્યો. 2 કોડિયા ભૂખ્યા રહીને કાશીમાએ કાબરીને કકડો રોટલો નેવા આગળ નાખ્યો. ત્યાં કામ પરથી પાછો ફરે ભણેલો જોઈ ગયો. માને એ કહ્યા વગર રહી ન શક્યો. એટલો રોટલો કોઈ મનેખને આપ્યો હોત તો કેવું માં? કૂતરા તો ઇધર ઉધર શિકાર કરીને જીવી શકે. કોઈ ગુનો કર્યો હોય તેમ કાશીમાનું મોં પડી ગયું. દીકરા આગળ બચાવ કર્યો તે પણ લૂલા મને કરું ભાઈ જન્મારાની ટેવ છે. તે કૂતરાને બટકું નાખ્યા વગર હરો નથી વળતો. કાબરી મૂળે કાશીમાની કૂતરી હતી. એ ગલુડિયું હતી ત્યારે કાશીમાએ ફળીના છોકરાને કહી દીધું હતું, આ ગલુડિયું મારું છે છોરા. ને ત્યાર પછી ફળીની મીજવારી કાબરી જોડે કાશીમાનું નામ જોડાઈ ગયેલું. કાશીમાની કાબરી. કાબરીની પહેલી સુવાવડ વખતે કાશીમાએ ફળીના છોકરાને તુક્કો પણ સૂજાડેલો. જાઓ છોરા, ફળીમાંથી ચપટી ચપટી લોટ ને કાંકરી ગોળ લઈ આવો. આ વાટકી લેતા જાઓ તો આંગળી ઘી આપશે. આપણે કાબરી માટે શીરો બનાવીશું. કાશીમાને ખબર ન પડી કઈ ઘડીએ કાબરી ઉંબર ઓળંગી કમાડ સાથે લપાતીકને બેસી ગઈ હતી. કાશીમાના હૈયામાં ભયનો ધ્રાસકો પથ્થર થઈને પડ્યો હતો. બબડ્યા પણ ખરા. આજે અડી કરીને પેઠી છે તે ગોળનું રોડું લીધે જ કાં તો છોડવાની છે. ઓછું હોય તેમ ફળીમાં કાબરીએ કરેલા આ પહેલાંના પરાક્રમ પણ કાશીમાના મન પ્રદેશમાં રમવા લાગ્યા. શરૂમાં તો કાશીમાં કાબરીના પરાક્રમમાં પ્રણેતા નહીં તો સાક્ષી તો રહ્યા જ હતા. એક બપોરે દોલાભાઈના કમાડ નીચે માણસ જેમ આંગળા નાખે એમ પગ નાખીને કાબરીએ અંદરનો ઉલ્લાળો ઊંચો કરી કમાડ ઉગાડ્યા હતા. એ જોઈને તો કાશીમાએ જાણે અજાણે કાબરી માટે વાહ વાહ કર્યું હતું. તો મોંઘી બહેનનું ઘી ખાધું એ વખતે નવાઈના બુરખા નીચે અભિમાન છુપાવતા કાશીમાએ કહ્યું હતું, આ કૂતરાની જાતને શી ખબર પડી કે ઘંટી તાણતા મોંઘીબેન ઊંઘે છે તો લાવ ઘરમાં પેસી જાઓ. આવે વખતે કાશીમાં કૂતરીનો બચાવ કરતા આડકતરી રીતે ફળીવાળાને કહેતા પણ હતા, ભાઈ અત્યાર લગી તો આપણે બધા કૂતરાને નાખવાનું પુણ્ય ગણતા હતા. એટલે ખાઈને ઉઠ્યા પછી કકડો નાખતા હતા ને રાતનું વધ્યું ઘટ્યું કૂતરાને નાખતા હતા. પણ હવે તો કૂતરું શું દૂધ દેવાનું છે? નાખો ડોબાને કે છાપકું દૂધ વધારે મળે એમ કહીને કૂતરાને ખસ્તા કર્યા. પછી ભૂખના માર્યા કૂતરાએ મનેખની પેઠે ચોરવાની ને છાને માને ખાવાની કળા શીખવા માંડી લાગી છે. કાશીમાના ભણેલા દીકરાએ એ વખતે પણ કાશીમાની વાત કાપેલી. ખરું તો માં, કૂતરાને નાખીએ શું પુણ્ય મળવાનું? આપણી ફળીમાં જ 4 કૂતરા છે તો ભારતભરમાં કેટલા કૂતરા હશે અને લાખો કૂતરા કેટલું દાન ખાતા હશે? તમે જ કહો હવે. આ બધું દાન જો માણસોને મળે તો એ પુણ્ય મોટું કે કૂતરા ખાય એ પુણ્ય વધારે? કાશીમાં ભણેલા સામે દલીલ ન કરતા આટલું કહીને ચૂપ રહેલા. તમારું ભણતર
જે કે એ સાચું ભાઈ. અમારો ગણતર હવે શું કામમાં આવવાનું? પણ આ પછી ભણતરના ગણતરનો વિરોધ કરતા હોય એ રીતે અવારનવાર બબડ્યા કરતા. ના ભાઈ ના, ધરતી કંઈ એકલા મનેખને બાપની નથી. આય બધા ભગવાનના પેદા કરેલા જીવો છે. ઢોર ઢાંખર ને કૂતરા બિલાડાની ઝંઝાળ જ ન હોય તો આપણે જ વિચાર કરો ને, એકલમૂળિયું મનેખ લાગે કેવું? કાશીમાએ અહીં વિચિત્ર એવી ઉપમાએ ઉચ્ચારેલી. બોડારોડા માથા જેવું. આજે પણ કાશીમાએ ગોળ જોઈને ટટડી રહેલી ભૂખી ડાન્સ કાબરીને જોઈને આવી જ વાત ઉચ્ચારી. ઢોરા જેમ આપણે પાલે પડ્યા છે એમ કૂતરા બિલાડાએ આપણી જ માયા છે ને. આપણને તો ભાઈ છોરા વગરનો અવતાર, બિલાડી વગરનું ઘર ને કૂતરા વગરની ફળી ત્રણેય સરખા સોનાસટ જ લાગે છે. ને વળી એમણે કાબરીને સલાહ આપી, સમજ ભૂંડી સમજ. સરાયા વર્ષોયા હવે તમારા માટે કપરા છે તો આ વળી દુકાળનું વરસ છે. સમય જરા ઓળખને ધાનની લાલચ મેલીને ઉપડી જા સીમમાં. ભગવાને તને દાંત આપ્યા છે તો ચાવણુંય આપશે. જો લે આટલી કાંકરી લઈને નીકળ મારી આંખો આગળથી. નગરી ટટડ્યા વગર ને લોહીના શેકણા કરાવ્યા વગર. ને કાબરી તરફ કાશીમાએ સોપારી જેવડી ગોળની એક કાંકરી નાખી. નાખ્યા પછી જ કાશીમાને ખ્યાલ આવ્યો કે કાંકરી જેવી કાબરી પાસે નાખી એવી ઉંબર બહાર નાખી હોત તો ટાંટીઓ કેવો ઘરમાંથી નીકળી જાત. અરે કાબરી જેવી કાંકરી લેવા જાત એવા અહીં પોતે ઉઠતાકને ઘંટીનું પાટિયું લઈ શક્યા હોત. ને પોતે કરેલી ભૂલ ઉપર પછતાતા કાશીમાં વળી કાબરીને પટાવી રહ્યા. જા હવે નીકળ હેડ. પણ કાબરી તો 4 પગ માંડી કાંકરી ખાઈને હોઠ પર જીભ ફેરવતી વળી પાછી ચીઢ ભેગું હાસ્ય કરતા કાશીમાં જ બોલી પડ્યા. આ પાછી થડીંગ બોકડો થઈને બેઠી. હું જાણું કે કાંકરી ખાઈ જશે ત્યારે રાડ તો જવાની ક્યાં વાત. વેતે ઉલટી આગળ આવી. ને દાજે ભરાયેલા કાશીમાએ તબેથો ફટકાર્યો. પણ ચીકણા હાથમાંથી છૂટેલો તબેથો તો કાબરીના ઓવરણા લેતો માથા ઉપરથી પસાર થઈ ચૂલા આગળ જઈ પડ્યો. કાબરીનું એક રૂંવાડુંય ફરક્યું નહીં. કાબરીની સિકલ પણ હવે ઘવાયેલા વાઘ જેવી લાગતી હતી. પાંપણોના પટપટાઓ વચ્ચે એની એકાગ્ર આંખો જોતા કાશીમાનો ભય પણ વધ્યો. બગલું જાણે પાણી પર ઝડબ્યું છે ને હમણાં કાં તો ડબુક દઈને પડે એટલી જ વાર છે. ત્યાં જ કાબરી ઊભી થઈ ખચકાટ ભર્યા ડગ પણ તસું જેટલા ટૂંકા છતાંય મક્કમ એવા પગલાં ભરવા લાગી. દાજ ભર્યા કાશીમાએ ઝાડ જેવી રાડ પાડી. જો હા કાબરી, આ માટલું જ માથામાં પછાડીશ. પણ પા પગલે આગળ વધતી કાબરી હવે બહેરી બનેલી લાગતી હતી. કાશીમાનું અસ્તિત્વ પણ દૂરની બાબત બની ગયું. ગોળનું પેલું આ તરફ પડેલું નારિયેળ જેવડું રોડું જ હવે તેનું એકમાત્ર લક્ષ્ય હતું. કાશીમાં પામી ગયા. લીધું રોડ કાંતો ને કાળ ભર્યા કાશીમાએ હાથમાંનું ગોળનું રોડું એવા
જોરથી ફટકાર્યું કે રોડું વાગતા કાબરીથી કાઉં થઈ ગયું ને કાઉં કરતાં ફાટેલું મોં રોડા ઉપર મંડાઈ ગયું. હાય હાય કરતાં કાશીમાં વીજળીની ઝડપે ઊભા થયા. પણ તેમને 2 પગ હતા, કાબરીને 4 હતા. એ પહોંચ્યા ઉંબરે ત્યાં કાબરી પહોંચી સામા ઘેર. પાછળ દોડતા કાશીમાં હજુય બૂમો પાડતા હતા. હાય હાય શેર ગોળનું રોડું લઈ ગઈ. દોડો છોરા દોડો કોઈ અમર કથા. પણ દોડે એવા ફળીના બધા છોકરા નિશાળમાં પૂરાયેલા હતા. કોણ દોડે? ઇધર ઉધર નાના નાના ભૂલકા રમતા હતા. એ તો જાણે તમાશો જોતા રાજી થયા. કૂતું કૂતું કાછીમાં, કૂતું કૂતું કાછીમાં. સામે ઘરેથી ડાહ્યાભાઈને બાજુના ઘરેથી મોંઘી બહેન ઘરમાંથી બહાર નીકળી આવ્યા. પણ એ કાશીમાની રોડું માર્યાની કથની સાંભળી પેટ પકડીને હસવા લાગ્યા. ડાહ્યાભાઈએ ડામ તો 2-4 ચોડી દીધા. પાળ્યું કૂતરું પગે વળગે તે આનું નામ. કાશીમાં મારો ગોળ ખાઈ ગઈ ત્યારે લઠ લઈને હું નીકળ્યો તો, પણ તમે જ મને કેવા લાગ્યા. હોય ડાહ્યાભાઈ, એ તો કૂતરી છે, પણ આપણે તો મનખે છીએ. ક્ષમાવ કરો. તો તમે હવે ક્ષમાવ કરો કાશીમાં. જાઓ ઘેર, નકર કમાડ ઉગાડું છે ને કાબરીનો વસ્તારે એ ફરે ફળીમાં પાછો. કૂતરીને રોડું માર્યાની ને એ રોડું લઈને કૂતરી પલાયન થઈ ગયાની વાત કાશીમાએ કરતા તો કરી દીધી. પણ હવે એમને ખ્યાલ આવ્યો કે હાથે કરીને પોતાની મૂર્ખ વિદ્યા બહાર પાડી ને ક્રોધના માર્યા પાગલ સરખા કાશીમાએ કાબરીને સંભળાવતા હોય એ રીતે ખેતરો તરફ બૂમ પાડી. એ ગોળ ખાઈને હાડકાં કાઠા કરી લહેર ત્યારે ને ચાલતા થયા, બબડતા બબડતા. યાદ રાખ હેડ, તને દાવમાં લેતા કેટલી વાર મને ચપટી પણ વગાડી. બીજી જ બપોરે કાશીમાના સંકજામાં કાબરી ફસાઈ પડી. એ જાણે ઘર વચ્ચે રોટલાનો કકડો મૂકી છોકરું કોઈ આગું પાછું થયું છે તો દબે પગે. એને શી ખબર કે રિસેસનો ઘંટ તો હમણાં હજી વાગવામાં છે ને છોકરાનો મૂકેલો રોટલો નથી. પણ આ રોટલો તો દબે પગે બારણામાં દાખલ થઈને જેવો રોટલો લેવા ગઈ એવા જ બારણા ભીડાઈ ગયા. પછી તો 1.5 હાથ લાંબા ઘંટીના પાટિયાના ક્રોધભર્યા પ્રહારો ને કાશીમાનું ગાલી પ્રદાન. લે ખા ગોળ, ખા લે સુવાવડનો શીરો લે. કાબરીના આર્તનાદને રિસેસમાંથી ઘેર આવેલા ફળીના છોકરાની બારણા ઉપર ધમાધમને બરાડા. કાશીમાં ઉગાડો, કાબરીને ન મારો, મરી જશે. કાશીમાં જવા દો હવે. જ્યારે પૌત્રો તો વળી રાડો પાડતા રડતા પણ હતા. માં રેવા દો માં, કાબરી મરી જશે. કમાડ ઉગડ્યું ને લથડિયા ખાતી બહાર નીકળતી કાબરી ઉપર વળી એક છેલ્લું પાટિયું લેતી જા. લે ગોળનું રોડું. મેં તો તને સુવાવડમાં શીરા કરીને ખવડાવ્યો ને મારું જ રાંડ નાક લઈ ગઈ. બેબાકડા બની રહેલા નિશાળિયાને સમજ ન પડી. રણચંડી સરખા પસીને નાહેલા કાશીમાં હાંફતા હાંફતા લડતા હતા કે રડતા હતા. કાશીમાએ છોકરાને પડકાર્યા, વેરાઈ જાઓ
નકર તમને એક એક દઈ તાળીશ હો. છતાંય છોકરાએ હિંમત કરી. એકે લીધી થાળી, બીજાએ વાડકી લીધી. પહેલી શરૂઆત ડાહ્યાભાઈના નમાયા ને એકના એક દીકરાએ પોતાના ઘરેથી કરી અને પછી એ સામી હારમાં 6-7 આ નિશાળિયાને 2-4 બીજા ફાલતુ છોકરાની આખી મંડળી લાવો કાકી ચપટી લોટ, કાંકરી ગોળ ને આંગળી ઘી આપો, કાબરી માટે શીરો કરીશું એમ કહેતી ને સીધું ઉઘરાવતી ઘેર ઘેર ફરી રહી. કોઈ કંઈ કકળતું તો આખી ટોળી ચૂપચાપ સાંભળી લેતી. કુંભી પકડી નેવા આગળ ઊભેલા કાશીમાના પૌત્રોની નજર એ મંડળી પાછળ ફરતી હતી. કાશીમાને ફરવાની ગંધ આવી હતી. સામે ઘેર ડાહ્યાબાઈને ત્યાં પાળી ફરતી જોઈ હતી ત્યારથી નમાયા સરખા પૌત્રોની સિકલ પણ પારખી હતી. 1-2 વાર બહાર આવી ફળીમાં ફરતા ફરતા છોકરાની નોંધ લેતા ત્રીજી વારના ડોક્યા વખતે સવાલ કર્યો, કેમ લ્યા, તમે 2 ભાઈ સૂનમૂન થઈને ઊભા છો? અમથા મોટાનો અવાજ રીસામણો હતો. ફળીના છોકરા નથી રમાડતા. ક્યાં રમે છે છોકરાઓ? ઘેર ઘેર કરે છે ને કાશીમાએ પોતાની હારમાં આવેલા તરફ નજર પણ નાખી. કાબરી માટે શીરો કરવા ઉઘરાણું કરે છે એ તો મોટો જ જવાબ આપતો હતો. કાશીમાએ કાબરી પરના હેતને દળી દળીને સારી પેઠે ગોળ ખવડાવ્યો હતો. પણ એટલી હદે તો નહોતા ગયા કે કાબરીનું કોઈ અંગ ભાગે કે લોહી નીકળે. કહ્યું, એવું શું કાબરીને લોર વાગ્યું છે? લોર તો નહીં પણ માથું જ ફૂટી ગયું છે, ખાતી જ નથી. કાશીમાને ખ્યાલ આવ્યો. કેળ ઉપર પડતા પાટિયા વચ્ચે એકવાર કાબરીએ માથું નાખ્યું હતું ને કડાક અવાજ ઉઠ્યો હતો. નિશ્વાસ નાખતા બબડ્યા, ઓ તો કાબરી સારું શીરો કરે છે, પણ તારે જરા પૂછવું તું કે કાબરી માટે શીરો કરવાનું શીખવાડ્યું તો કોણે પહેલું? આજે બધા કાબરીના વાલેશ્વરી થઈને નીકળી પડ્યા છો. પણ કાશીમાનો અવાજ તૂટ્યો. બારણા તરફ વળેલો પગ ધરતી પર પડ્યો ખરો, પણ જીવ એમનો ચકડોળે ચડ્યો હતો. ઝાડુ લઈને વાળવા વળ્યા ત્યારે બબડાટ ચાલુ હતો. કાબરી જ રાંડ દાવે આવી હતી. મી એને ફરી ફરીને ચેતવી હતી કે 100 ફેરા મી તને મારામાંથી છોડાવે છે, પણ મારામાંથી તને કોઈ નહીં છોડાવે. હા, પણ મુઈની કુંડળી મારા હાથે જ લખાઈ લીધી. પહેલા અવતારની વેરવણ થઈને તીજ મારો શીરો ખવડાવેલો ધોઈ આપ્યો. બારણા સામે મંડળી આવી. એકબીજાના પાસમાં લપાતી આડી નજરે બારણા તરફ જોતી ને ચોરની પેઠે પગલાં માંડતી પસાર થઈ ગઈ. કાશીમાં વિફર્યા. હાથમાંથી ઝાડુ નાખી આવ્યા હતા તો મંડળીને તતડાવવા, પણ બોલતા બોલતા અવાજ એમનો ફાટી ગયો. કેમ છોરા, મારું ઘર ટાળ્યું ભાઈ? કુંભીએ જડાઈ રહેલા 2 પૌત્રોને જીવન પ્રગટ્યું.
મોટાએ હાંક પાડી, દલપા મારી માં બોલાવે. બીજો બોલ્યો, ફાળો આપે. દલપો ગૂંચવાયો. બાપડો ઘૂંઘળાતા અવાજે ગુનેગારને પેઠે બોલ્યો, માં તો માં, કાબરીનો ફાળો છે. અલ્યા, કાબરીનો ફાળો ને મારું જ ઘર ટાળવાનું છોરા. કાશીમાએ હસતું મોં ઘણુંય રાખ્યું, પણ રુદનનો ઉંબરો એવો પ્રબળ હતો કે ખચકાઈને ઊભેલી મંડળીમાંથી 2-4 છોકરાને તો ઉલટાનો ભય પેઠો. છેતરીને બોલાવે છે લ્યા. સાફ કરેલું ગળાનું રુદન આંખોમાંથી ઉભરાતા કાશીમાએ બારણા તરફ મોં કરતાં વળી કહ્યું, લાવો હેંડો, થાળી વાટકો. પણ છોકરાને તો કાશીમાનો અવાજ પણ દોડવો લાગ્યો. અણસમજુ એવા છોકરાને એ દોગલો પણ લાગવા માંડ્યો. સમજુ એવા દલપાએ કહ્યું, હેંડો સાચકડો ફાળો આપે છે. 1-2એ એનું ખમીસ ખેંચ્યું. ઊહું થાળી બાળી નાખી આપશે હો. દલપાએ જોયું તો કાશીમાં બાચકો ભરીને લોટ લાવ્યા હતા. ફટ એણે પગ ઉપાડ્યો. હેંડો લ્યા, સાચકડો આપે છે. લોકોની ચપટીને કાશીમાનો બાચકો. છોકરા તો જોતામાં જ લોભ બીક બધું ભૂલી ગયા ને ઘૂઘરાનું ઝુમખું આખોય જાણે ઘરમાં પેઠું. પૌત્રો પણ સાથે જોડાઈ ગયા. અને પછી તો બીજા ઘરની કાંકરીઓને કાશીમાનો ગોળનો કાંકરો, બીજા લોકોની આંગળીને કાશીમાનું આંગળું. સીધું આપતા બોલતા હતા તે પણ છોકરાને તો મધ જેવું મીઠું લાગતું હતું કે ગોળ ગયો એનો વાંધો નહોતો, પણ મુઈએ મારી વાત કરાવી એની મને જાળ ઉઠી. મને પાછું એમ થયું, ઘરની બિલ્લી મારાથી જ મ્યાઉં. એટલે પછી હું બળ્યું. ડાયાભાઈ જે રહેવાની કહેતી હતી કે કૂતરું બચકું ભરી જાય પણ કાંઈ મનેકને ભરાય છે, પણ આ મુઈની કુંડળીએ જ મને ભૂલવી દીધી. અને પછી તો છોકરાને એ સમાચાર પૂછવા લાગ્યા. બહુ વાગ્યું છે? દલપા એને મારતી તો હું કેડમાં, પણ એ મુઈ માથું વચ્ચે ગાલી આંખોમાં તો પટપટાવતી ને. તો હવે વાંધો નથી. પણ ઘી આપતા આપતા વળી કાશીમાં છોકરાને વિફરેલા લાગ્યા કે છે, અલે છોરા, શું કામ કાબરી જીવડાવવી છે? છોને મરી જતી ને છોને મને ગોજ લાગતી. છોકરા દલપો સુદ્ધા મેક એક તરફ તાકવા લાગ્યા. થાળીવાળો છોકરો તો દલપાના ઈશારાની જાણે રાહ જોતો પગની લાલમ ખેંચે એટલી જ વાર હતી. ત્યાં તો ક્ષણેક થંભી કાશીમાએ કહ્યું, ફળીમાંથી કોઈ એને ખાવાનું તો નાખતું નથી. ઉમે નાખી તો બટકું રોટલો. ત્યારે છોને બાપડે ટાંટિયા તાણતી મરતી. દલપો ભેદ પામી ગયો. બોલ્યો, ના કાશીમાં. છોકરા સામે જોઈ બોલ્યો, અમે આજથી નિયમ કર્યો છે, અમારા ખાવામાંથી એક કોળિયો કાબરીનો. દલપો ભેદ પામી ગયો. બોલ્યો, ના કાશીમાં. છોકરા સામે જોઈ બોલ્યો, અમે આજથી નિયમ કર્યો છે, અમારા ખાવામાંથી
એક કોળિયો કાબરીનો. છોકરા પાસે દલપાએ હુંકારો માંગ્યો, હેને છોરા? કાશીમાનું ઘર જાણે કે નિશાળ હોય તેમ એકી અવાજે છોકરાનો હુંકારો મળ્યો, એક કોળિયો કાબરીનો. સવાર સાંજ દલપો બોલ્યો. સવાર સાંજ છોકરાએ પડઘો પાડ્યો. તો ખરી વાત. વાડી સાથે રસોડા તરફ ફરતા કાશીમાનો અવાજ પણ આહલાદથી ભરેલો હતો. રસોડામાં પ્રવેશતા એમણે પણ છોકરાની તાનમાં તાન પુરાવી. તમારો એક તો આપણા 2 કોળિયા, જાઓ. ને કાશીમાના આ હૂંફ ભર્યા શબ્દો અને 3 ઘર જેટલો ફાળો લઈને ઘર બહાર નીકળેલા છોકરાને હવે તો કાશીમાના વાંકને બદલે કાબરીનો વાંક જ દેખાવા લાગ્યો. કાબરીબાઈ જ મારના ધરાક હતા. કાશીમાને મ્યાઉ પછી મારે જ ખાઈને ઓછું હોય તેમ ઘૂસપૂસ કરતા ને એક કોળિયાનો પાકો નીમ કરી દલપાને ઘેર જઈ રહેલા આનંદ ગેલા છોકરાને કાને બારણામાંથી ડોકું કરતા કાશીમાનો અવાજ પડ્યો, એ છોરા, કાબરી શીરો ન ખાય તો મને બોલાવજો, કેવોક નથી ખાતી જોઉં. ને કાશીમાનો આ ટહુકો સાંભળી છોકરાના ઊરમાં જ નહીં ફળીમાં પણ આહલાદનું એક જળવું મોજું ફરી વળ્યું. ડાહ્યાબાઈએ કહ્યું પણ ખરું, કાશીમાએ ખરા લાગે છે. એક પા માર માર્યો ને બીજી પા હવે શીરો ખવડાવી કૂતરીના પાછા મનામણાએ કરવા છે.